મમ્મીથી નાના હતા ને કા નાનાથી નાનો તો ભાઈ મમ્મીથી જ બધી જવાબદારી હતી કા મમ્મી નાનેથી જ એના ઉપર હતી. મારા બાપા વેળા ઓફ થઈ ગયા હતા. હા કહેવાનું ભાઈઓને પરણાવ્યા વરાવ્યા છોકરાને પોતાના મોટા કર્યા. હવે તો ઠીક ને દવાખાના કારામાં જ ભેગા જ્યાં જવું અહીંયા હોય જ એમ ટૂંકમાં એવું ટ્રેક્ટર લઈને બળદ લઈને કે ખરેખર પણ હેલો એવરીવન વેલકમ બેક ટુ મારી બંસી ફેમિલી લોક શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે હું આવી ગયો છું ઘરે અને અત્યારે મારે અને મમ્મીને જવાનું છે બામણાસા કેમ કે મમ્મી અત્યારે અપડાઉન કરતા તો અત્યારે ત્યાં એને રાત રોકાવા જવાનું છે તો અત્યારે હમણાં મળીએ મમ્મીને ગાડીમાં તો ચાલો કન્ટિન્યુ. તો ભાઈ મેં કીધું એમ કે હું ને મમ્મી અત્યારે જઈએ છીએ બામણાસા અને ત્યારે ઘણા ટાઈમથી મેં વ્લોગ નથી મૂક્યો ઘણા ટાઈમથી જોકે 4-5 દિવસ તો આરામથી થઈ ગયા. તો આજે મમ્મીને મળીએ કેમ કે હું ને મમ્મી પણ ઓછા ભેગા થતા કેમ કે એ બામણાસાથી બામવાડાનું સાંજે જતો રહું. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ મમ્મીથી નાના હતા ને કા નાનાથી નાનો તો ભાઈ મમ્મીથી નાના હતા મામા અને એના ઉપર જ બધી જવાબદારી હતી કા મમ્મી નાનેથી જ એના ઉપર હતી. મારા બાપા વેળા ઓફ થઈ ગયા હતા. હા એટલે એને માથે જતું બધું પણ કુદરત સામે આપણું ન હાલે કે જે નસીબમાં લખેલ છે એ તો ગમે આવે કોઈ ન રોકી શકે. કોઈ ન રોકી શકે. ભગવાન ઠાકોરજી આગળ કોઈ હા બસ એના આત્માને શાંતિ આપે અને બધાને ભાઈ બહુ દુઃખ થયું અને તમે ખરેખર બધાએ જોયું જ છે કે જવાબદારી પૂરેપૂરી એના ઉપર હતી આખી અને હવે જ ટાઈમ હતો બેહવાનો. ભાઈઓને પરણાવ્યા વરાવ્યા છોકરાને પોતાના મોટા કર્યા એટલે બેહવાનો ટાઈમ હતો બિસાડાને. પણ નસીબમાં હોય ટૂંકમાં એ ટાઈમે થાય ટૂંકમાં આપણું કોઈનું ન હાલે. બસ પ્રાર્થના એક જ છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે. બીજું આપણે એમાં કંઈ ન કહી શકીએ કેમ કે 60 વર્ષ એટલે હવે બસ માન સેટ થયા હોય અને હવે જ હોય કે બસ હવે બેહીએ. અને પણ ક્યારેક અમારે પણ જ્યારે કંઈ જરૂર હોય ને તો કે કઈ કારા મામાને ફોન કરો. હા ત્યારે હવે તો ઠીક ને દવાખાના કારામાં જ ભેગા જ્યાં જવું અહીંયા રાજકોટ જવું ગમે ત્યાં જવું બોલો કારા મામા સિવાય બાપા એમ જ કે ભાઈ કારાને ફોન કરો. આ એના મોઢેથી મેં ઘણી વાર સાંભળેલું. બાપાને અમદાવાદ લઈ ગયા હતા, માને લઈ ગયા હતા રાજકોટ. પછી એવન ખેતીમાં પેલા પણ બહુ મદદ કરવા આવતો કારા મામા હે ને ટૂંકમાં બામવાડા હોય જ એમ ટૂંકમાં એવું ટ્રેક્ટર લઈને બળદ લઈને કે ખરેખર પણ નસીબ છે ભાઈ. તો બસ તો અમે જઈએ છીએ બામણાસા અને ભગવાન એની આત્માને શાંતિ આપે અને ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે હું છું કેશોદ અને ઘણા ટાઈમથી વ્લોગ નથી આવ્યો જેમ કે 8-9 દિવસ થઈ ગયા અને હવેથી ભાઈ વ્લોગ રેગ્યુલર ચાલુ થઈ જાય કેમ કે મામાનું હતું એ મોસ્ટ ઓફ બધું પૂરું થઈ ગયું, ખાલી એક ક્રિયા બાકી છે. અને મમ્મીને પણ તમે વાત કરી અને બધારે વાત કરી. હવે ધીમે ધીમે બસ અત્યારે સુધી તો વ્લોગ બનાવવાનું મન જ નહોતું થતું કેમ કે આમાં કેમેરો હાથમાં લેવાનું જ મન નહોતું થતું. પણ હવેથી ધીમે ધીમે ટ્રાય કરીશ કે કંઈક સારું એવું કન્ટેન્ટ અને કે જે ડેઈલી અમારી લાઈફ હતી એ તમને અમે કહેતા એ હવે કન્ટિન્યુ ચાલુ થઈ જશે. બસ નેક્સ્ટ વ્લોગથી ટૂંકમાં ધીમે ધીમે ચાલુ થાય. કદાચ 1-2 દિવસ હજી પણ ન આવે પણ હવેથી બધું ચાલુ થઈ જાય. આપણું કામકાજ બધા ચાલુ જ છે અને બસ 1-2 દિવસ નહીં પણ વધીને 5-7 દિવસમાં અમારી વેબસાઇટ આવી જવાની છે ફાઇનલી. એ હું બધાને જણાવી દઉં. અને હા હજી આપણે બંસીને પણ નથી મળ્યા અને હા વેબસાઇટનું કઈ રીતે સેલિબ્રેશન કરવું, કઈ રીતે ઓપનિંગ કરવું કેમ કે એ પણ એક પ્રકારનો નવો સ્ટોલ જ થશે. તો હવે એનું કઈ રીતે આયોજન કરવું એ હવે ખાસ જોવાનું છે. અને બસ જો કેશોદ છે બહુ મસ્ત વાતાવરણ છે. તમને ખાલી વાતાવરણ બતાવું. અને ભાઈ ઘણાના મેસેજ આવ્યા હતા કે ભાઈ તમે કેમ વ્લોગ નથી મૂકતા, ઘણા ટાઈમથી તમારા વ્લોગ નથી આવતા, વ્લોગ મૂકો. પણ ભાઈ કંઈક બનાવવાની ઈચ્છા જ નહોતી થતી વ્લોગ બનાવવાની. મેં કીધું બસ 2-4 દિવસ વ્લોગ નહીં બનાવે કેમ કે મૂડ જ નહોતો. અને લગભગ આ વસ્તુ બની છે મેં યુટ્યુબ ચાલુ કરી મારો રેકોર્ડ બ્રેક છે કેમ કે 3 વર્ષમાં ક્યારેય મેં 10 દિવસનો કે અઠવાડિયાનો ગેપ નથી લીધો. તો
આવું હવે લગભગ નહીં થાય. તો મળીએ કાલે કંઈક નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે, અને હજી શું કંઈક નવીન કરવાના છે એ હજી આગળ તમને ટૂંક સમયમાં કહેવામાં આવશે. હા છે ભાઈ રૂડું કેશોદો. એમાં પવનની ખાસ મજા, કેમ કે અમારી બાજુમાં ક્યાંય કંઈ એપાર્ટમેન્ટ નથી અને અમારે 6ઠા માળે છે, એટલે પવન ભાઈ ફૂલ આવે. લાઇટ ન હોય તો પણ કાંઈ ઉપાધિ રહેતી નથી. તો બસ બીજું તો કાંઈ છે નહીં નવીનમાં. અને હવે આગળ શું શું કામ કરવાના છે, હજી આગળ કંઈક નવીન પણ આવવાનું છે. શું આવવાનું છે એ બધું હવે નેક્સ્ટ વ્લોગમાં ધીરે ધીરે કહેશું. અને વરસાદ જોતો હોય એટલો આવતો રહી. ટૂંકમાં પાણી વારવા નથી પડ્યા, એ પણ સારું છે. ને હજી કારખાનું ચાલુ છે, એટલે હું તો દરરોજ બામાવાળા હોયો જાઉં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને હવે જે વ્લોગ આવશે બધા બહુ ધમાકેદાર આવશે, કંઈક નવા કન્ટેન્ટ સાથે આવશે. તો ચલો મળીએ.